हेलो। हाँ, मारी घरे कलेक्टर साहेब આવ્યા છે ને, તો હમણાં ઘડી ખાવીને ફોન કરું હો. લો લો સાહેબ ઓળા ખાવ. હા હો, મને પણ ખેડૂની વાડીના તાજા ઓળા ખાવા બહુ ગમે. હેલો. હા હા, એવું છે તો કાઈ વાંધો નહીં. કેમ સાહેબ, શું કાઈ નહીં, ઈ તો મારી બદલી થઈ ગઈ ને એનો ફોન હતો. કે તમારી બદલી થઈ ગઈ? હા, હવેથી હું તમારો કલેક્ટર નથી રહ્યો. લાવો થોડા કુણા કુણા દાણા લાવો. હવે ક્યાં તમે અમારા કલેક્ટર છો? હવે તમને ઓળા ખવડાવીને શું ફાયદો? મિત્રો તમને ખબર છે ને હમણાં હોળી આવવાની છે. વાત વાતમાં રંગ બદલવા વાળા ઈ તે હોળીના દિવસે કહે કે મને રંગથી એલર્જી છે. તો તમે ધ્યાન રાખજો, આવા લોકોના રંગમાં રંગાતા નહીં. મિત્રો કાલે મેં એક મેળામાં એક દ્રશ્ય જોયું કે એક છોકરાએ 10 રૂપિયા આપીને એક ફુગો લીધો ને બહુ ખુશ થઈ ગયો. બીજી બાજુ જોયું તો ફુગા વેચવા વાળો છોકરો, એનો ફુગો વેચાઈ ગયો એટલે ખુશ હતો. અને એક છોકરો આ ફુગો ફોડીને ભાગી ગયો તો એને એમાં ખુશી મળી. એટલે ખુશી પૈસા ઉપર નહીં, પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે, સમજા? હમણાં કેવું મસ્તનું ગીત બારું પડ્યું તે સાંભળ્યું? જોરદાર કલાકાર છે. આપણે એ કલાકારને નો માનીએ. દુનિયામાં એક જ કલાકાર છે, મચ્છર. લે, કેમ મચ્છર? એનું ગીત કોઈને પસંદ આવે કે ન આવે, તાળી તો બધાને વગાડવી જ પડે. કેમ એટલે મોઢું ઉતરી ગયું? બધાય મોઢે હારું લગાડે પણ ખરાબ સમયમાં આપણું કોઈ ન હોય. અરે ભલા માણા, એમાં હું મૂંઝાઈ ગયો? આ સમયમાં જેનું કોઈ ન હોય ને એનો મોબાઈલ હોય. આલે તું તારે જો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, તને જે મજા આવે ને એમાં મોજ લે તું તારે. જે લોકો અમને પસંદ કરે છે એને દિલથી ખૂબ ખૂબ આભાર. અને જે લોકો અમને પસંદ નથી કરતા એ ભલે ન કરે, અમારે ક્યાં ચૂંટણી લડવી. મિત્રો હું કાલ ગામમાં જો ને તો ના બે આંધળા રસ્તા ઉપર જોર જોરથી બાંધતા હતા. બધા એને સમજાવતા હતા કે બાધોમાં છૂટા પડી જાવ તોય મારા છૂટા જ ન પડે. પછી મેં એ બધાને કીધું કે એને બાંધવા જો તમ તારે, આ જેના હાથમાં ચાકુ છે ને ઈ જીતવાનો છે. તો તરત છૂટા પડી જાય ને બે ભાગી જાય. બોલો.